માંજલપુર પેટા ચૂંટણીમાં મારામારી મુદ્દે ભાજપનું નિવેદન। કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ હોવાનો ભાજપનો દાવો। દરેક ચૂંટણીમાં કોંગ્રેસ આવા આક્ષેપ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। વધુમાં વધુ મતદાન કરાવવાનો ભાજપનો પ્રયાસ। ડોક્ટર અનિલ પટેલનું કહેવું, યોગેશ પટેલની કામગીરીથી ભાજપને જીતનો વિશ્વાસ। ભાજપના ઉમેદવાર આગળ હોવાથી કોંગ્રેસ ગભરાઈ ગઈ, અનિલ પટેલનું કહેવું। જો કોંગ્રેસ માંજલપુરના પેટા ઇલેક્શનમાં પોતાની હાર ભાળી ગયું છે, એટલે પરંપરાગત રીતે જે રીતે કોંગ્રેસ દરેક ચૂંટણીઓમાં બિનપાયાદાર, મનગઢત અને તથ્યવિહીન આક્ષેપો કરતી હોય છે, એ જ રીતે આક્ષેપો કરી રહી છે। સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીઓ હોય તો એમાં એ દિવસે ત્યાં વધુમાં વધુ મતદાન થાય એવી બધી જ પોલિટિકલ પાર્ટીઓનો પ્રયાસ હોય છે, અને એ પ્રયાસના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વધારે મતદાન થાય અને વધુ મતદારો લોકશાહી ઢબે પોતાના અધિકારનો ઉપયોગ કરે એ પ્રકારના પ્રયત્નો કરતી હોય છે। કોંગ્રેસની તકલીફ એ છે કે જે રીતે ત્યાં પૂર્વ ધારાસભ્ય સ્વ યોગેશભાઈ પટેલની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની કામગીરી, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની કામગીરીના કારણે જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ જીતવાના છે, અને એ જીતની એમને ભાળ આવી ગઈ છે। એટલા જ માટે વિવિધ પ્રકારના આવા આક્ષેપો કરતી હોય। થેન્ક યુ।